નમસ્તે મિત્રો, જો આપણે ખ્રિસ્તના છીએ તો આપણે આપણા આદિપિતા ઇબ્રાહિમના વંશજો પણ છીએ અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે આપણે ઈશ્વરના બાળકો તરીકે વારસો પણ પ્રાપ્ત કર્યો છે. શું આપણે સાચે જ ખ્રિસ્તના બાળકો છીએ? વિચાર કરો અને નક્કી કરો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આ દિવસો દરમિયાન બાઇબલમાંથી રોમનોને લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે 1 થી 8 અધ્યાયમાં સૈદ્ધાંતિક વિષયો પર ધ્યાન આપ્યું અને હવે અધ્યાય 9 થી 11માં કાલક્રમિક બાબતો વિશે અભ્યાસ કરીશું. આ અધ્યાયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જ્યારે આપણે અધ્યાય 9નો અભ્યાસ શરૂ કરીએ છીએ ત્યારે ધ્યાનમાં રાખો કે તે ઇઝરાયેલ પ્રજાના ઈશ્વરના ભૂતકાળના વ્યવહારને લગતા છે. આપણે અધ્યાય 10માં ઇઝરાયેલ સાથેના ઈશ્વરના વર્તમાન વ્યવહાર વિશે અભ્યાસ કરીશું અને અધ્યાય 11માં આપણે એક દેશના રૂપમાં ઇઝરાયેલ પ્રજા સાથેના ભવિષ્યમાં થનાર ઈશ્વરના વ્યવહારો વિશે અભ્યાસ કરીશું. ભૂતકાળમાં ઇઝરાયેલ રાષ્ટ્ર સાથે વ્યવહાર કરવા માટેનું ઈશ્વરનું કારણ તેમના અસાધારણ ગુણો અથવા શ્રેષ્ઠ પ્રયાસોથી ઉદ્ભવ્યું ન હતું. તેનાથી વિપરીત ઈશ્વરના તમામ કાર્યો તેમની પોતાની સાર્વભૌમ ઈચ્છા અથવા સર્વોચ્ચ ઈચ્છામાં જોવા મળે છે. તે ઇઝરાયેલ અને બીજા બધા સાથે અને તમારી અને મારી સાથે પણ તેના વ્યવહારમાં દયાથી કામ કરે છે. આ એક રસપ્રદ વિભાગ છે. આજે આપણે રોમી 9 1 થી 9માંથી અભ્યાસ કરીશું, જેમાં યહૂદીઓ અને વિદેશીઓ માટે ઈશ્વરની તારણની યોજના વિશે અભ્યાસ કરીશું. અહીં સંત પાઉલ યહૂદીઓ, બીજા શબ્દોમાં ઇઝરાયેલીઓ માટે ઈશ્વરની ભાવિ યોજનાઓ સમજાવે છે. મોટા ભાગના યહૂદીઓએ ઈસુ ખ્રિસ્તને મસીહા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ જ કારણથી સંત પાઉલને એક યહૂદી હોવાને કારણે તેને પોતાના લોકો માટે અત્યંત શોક થાય છે. અહીં સંત પાઉલનો પોતાના લોકોના ઉદ્ધાર માટેનો બોજ અને તીવ્ર ઝંખના પ્રગટ થાય છે. તેમના લોકો ઈસુ ખ્રિસ્તમાં મળતા આશીર્વાદો પામે તેવી સંત પાઉલના હૃદયની તીવ્ર ઈચ્છા છે. વહાલા દર્શક મિત્રો, આજે આપણે ઈશ્વરની પોતાના લોકો માટેની તારણની મહાન યોજના વિશે જાણવા માટે અભ્યાસ કરીશું. તો ચાલો દર્શક મિત્રો, આજે દેવના સેવક દ્વારા દેવના વચનને શીખવાનો પ્રયત્ન કરીએ. હું માનું છું કે ગત સ્તવન કાર્યક્રમમાં મેં તમને વિનંતી કરી હતી એ પ્રમાણે તમે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ રોમન લોકોને લખેલા પત્રના 9મા અધ્યાયને વાંચી રાખ્યો છે. હવે તમે પહેલી કલમ જુઓ મારી સાથે સાથે. રોમન લોકોને લખેલો પત્ર 9મો અધ્યાય. અહીં લખ્યું છે કે હું ખ્રિસ્તનો છું તેની સત્ય જણાવું છું.
અને હું જૂઠું બોલતો નથી. પવિત્ર આત્માને આધીન થયેલી મારી પ્રેરક બુદ્ધિ ખાતરી આપે છે કે હું જૂઠું કહેતો નથી. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સાચું બોલું છું, જૂઠું કહેતો નથી. હવે આ એવો સમય હતો મિત્ર કે જ્યારે પ્રેષિત પાઉલને ઈશ્વરના શત્રુ તરીકે દોષિત ગણવામાં આવ્યો હતો. એના જ જાતિ લોકો યહૂદીઓએ તેની ઉપર એવો આરોપ મૂક્યો હતો. હવે શા માટે પ્રેષિત પાઉલ પોતાની સત્ય વાત આટલી ભારપૂર્વક જણાવી રહ્યો છે? એ કઈ વાત સંબંધી સત્ય બોલે છે? જુઓ, આ પ્રશ્નનો જવાબ બીજી કલમમાં મળે છે. મને અત્યંત શોક થાય છે. મારા લોકના માટે મારા હૃદયમાં હંમેશા વેદના થાય છે. મારા જાત ભાઈઓ, હા, મારા લોહીના સગાને ખાતર ઈશ્વરનો શાપ વોરી લઈ ખ્રિસ્તથી જાણે કે અલગ થઈ જાવ એવી ઈચ્છા મને થઈ આવે છે. પોતાના જાતિ ભાઈઓ ઇઝરાયલીઓ માટેની તીવ્ર ઝંખના અને હૃદયના બોજ માટે આપણે પ્રેષિત પાઉલના વખાણ જ કરવા રહ્યા. મિત્ર, જુઓ કેટલો અદ્ભુત એવો બોજ છે એના હૃદયમાં પોતાના લોકો માટે. અત્યંત શોક થાય છે એના હૃદયમાં. ત્રીજી કલમ જુઓ, મારા જાત ભાઈઓ, હા, મારા લોહીના સગાને ખાતર ઈશ્વરનો સાપ વોરી લઈ ખ્રિસ્તથી જાણે કે અલગ થઈ જાવ એવી ઈચ્છા મને થઈ આવે છે. ત્રીજી કલમ. હવે બીજો એક અનુવાદ તમે જુઓ તો આ કલમ આ પ્રમાણે વાંચી શકાય. હું મારા ભાઈઓની જેમ એક સમયે શ્રાપિત હતો. એ લોકો મારા લોહીના સગાઓ છે. પ્રેષિત પાઉલ પોતાના લોકોના ઉદ્ધાર માટેનો બોજ અને ઝંખના કેવી અદ્ભુત રીતે પ્રગટ કરે છે. પ્રેષિત પાઉલને જે મળ્યું છે તે તેના જાતિના લોકો પામે એવી એની તીવ્ર ઝંખના છે. એના જાતિના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતા અનંત સુખ અને આશીર્વાદને પ્રાપ્ત કરે એવી પાઉલના હૃદયની ઈચ્છા છે. શું આપણને આપણા જાતિ ભાઈઓ માટે આવી તીવ્ર ઝંખના છે? ખેર, આગળ ચોથી અને પાંચમી કલમ જોઈશું. ઇઝરાયલીઓ ઈશ્વરના પસંદ કરાયેલા લોક છે. પુત્રો થવાનો હક, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર, ભજન ક્રિયા તથા ઈશ્વરના વરદાનો તેમને જ આપવામાં આવ્યા છે. તેઓ જ આદિ પિતૃઓના વંશજો છે. ઈસુ ખ્રિસ્ત પણ દેહ અનુસાર તેઓના વંશના છે. સર્વ પર રાજ કરનાર ઈશ્વરનો સદા મહિમા હો, આમીન. પ્રેષિત પાઉલ પ્રશ્ન પૂછે છે કે આ ઇઝરાયલીઓ કોણ છે? અને ઇઝરાયલીઓને ઓળખવા માટે 8 બાબતો અહીંયા જણાવવામાં આવી છે. સૌ પ્રથમ તો છે પુત્રો થવાનો હક અથવા તો દત્તક પુત્રપણું. એક રાષ્ટ્ર તરીકે દત્તક પુત્રપણાનો હક આ લોકોને મળેલો છે. કોઈ અંગત કે એકલી વ્યક્તિને નહીં. હવે દુનિયામાં માત્ર એક જ રાષ્ટ્ર કે દેશ છે જેને ઈશ્વરે પોતાના પુત્ર તરીકે ઉદ્દેશ્યો છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં નિર્ગમનનું પુસ્તક છે મિત્ર. એના 4થા અધ્યાયની 22મી કલમમાં લખ્યું છે, અને તું ફારૂનને કહે. મૂસાની સાથે વાત કરતા ઈશ્વર આ પ્રમાણે કહેશે કે તું ફારૂનને કહે, યહોવા એમ કહે છે કે ઇઝરાયેલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે. અને ફરીથી તમે પુનર્નિયમનું પુસ્તક જુઓ 7મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં, તો ત્યાં કહ્યું છે કેમ કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે. યહોવા તારા દેવે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા સારું પસંદ કર્યો છે. મિત્ર, આ બંને કલમો એક જ વરદાન રજૂ કરે છે. હવે બીજી બાબત છે મહિમા. મહિમા જૂના સમયમાં મિત્ર જે ઈશ્વરની ઉપસ્થિતિ અને હાજરી કરાર કોષની મારફતે યહૂદી લોકોની સાથે હતી, એ જ ઈશ્વરની હાજરી ઈશ્વરના મંદિરમાં પણ હતી. નિર્ગમનનું પુસ્તક 40મો અધ્યાય 35મી કલમ તમે જુઓ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, તો ત્યાં લખ્યું છે કે મૂસા મુલાકાત મંડપમાં બેસી શક્યો નહીં, કારણ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો અને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો. માત્ર ઇઝરાયેલી લોકો જ એ જીવંત ઈશ્વરની દ્રશ્ય હાજરીનો અનુભવ કર્યો હતો. મિત્ર, આજે દુનિયા ઉપર ઈશ્વરની દ્રશ્ય હાજરી નથી. આ વાત આપણે ધ્યાનમાં તેમજ યાદ પણ રાખવી જોઈએ. આજે આ દુનિયામાં ઈસુ ખ્રિસ્તની મંડળીની સાથે પવિત્ર આત્મા ઈશ્વરની અદ્રશ્ય હાજરી છે. મિત્ર, જો તમે મિત્ર ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા એકમાત્ર ઈશ્વર અને મુક્તિદાતા તરીકે સ્વીકાર્યા છે, તો ખાતરી રાખો પવિત્ર આત્માના સ્વરૂપમાં ઈશ્વર તમારી સાથે છે અને પવિત્ર આત્મા તમને ઈશ્વરની હાજરી વિશે સભાન પણ રાખે છે. સાથે સાથે ઈશ્વરને પસંદ પડતું જીવન જીવવા માટે પવિત્ર આત્મા તમને શક્તિ પણ પૂરી પાડે છે. હવે ત્રીજી જે બાબત છે એ કરારો છે. કરાર. ઈશ્વરે સામે ચાલીને ઇઝરાયેલી પ્રજા સાથે કેટલાક કરારો કર્યા હતા અને ઈશ્વર આ કરારો પૂરા કરવા માંગે છે. આમાંના ઘણા બધા કરારો ઈશ્વરે પરિપૂર્ણ કર્યા છે. દાખલા તરીકે જોઈએ તો યહૂદી પ્રજાને ઈશ્વરે કહ્યું હતું કે હું સર્વ પ્રજામાં તને આશીર્વાદિત કરીશ, અને ઈશ્વરે એવું કર્યું છે. અને ત્યારબાદ દાવીદ રાજાને ઈશ્વરે કહ્યું હતું કે મસીહ અથવા તો ઉદ્ધારનાર તારા કુટુંબમાં જન્મશે, અને આ પણ પરિપૂર્ણ થયેલું છે. ચોથી બાબત છે નિયમ. મોશે દ્વારા આપવામાં આવેલા નિયમો એ ઇઝરાયેલી પ્રજાને આપવામાં આવ્યા હતા. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને મોશે દ્વારા આ નિયમો આપ્યા હતા. ઈશ્વરે યહૂદી પ્રજાને કહ્યું હતું
હવે જો તમે મારું કહેવું માનશો અને મારો કરાર પાડશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો, કેમ કે આખી પૃથ્વી મારી છે. નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય 5મી કલમ પ્રમાણે. હવે પેઢી દર પેઢી ઇઝરાયેલી પ્રજાને સાબ્બાતનો જે દિવસ છે એ પણ, જેને વિશ્રામવાર કહેવામાં આવે છે, એ પણ આ પ્રજાને નિયમ તરીકે આપ્યો હતો. 5મી બાબત તમે જુઓ તો એ ઈશ્વરની સેવા છે. ઈશ્વરની સેવામાં ઈશ્વરની ભક્તિનો સમાવેશ થાય છે મિત્ર, જેમાં ઈશ્વરની સેવા મુલાકાત મંડપ અને પાછળથી મંદિરમાં કરવામાં આવતી હતી. ઇઝરાયેલી પ્રજાને ઈશ્વરે રાજમાન્ય યાજક વર્ગ તરીકે પસંદ કરી હતી મિત્ર. 6ઠ્ઠી બાબત તમે જુઓ તો એ છે વચનો અથવા તો વરદાનો. બાઇબલમાંનો જૂનો કરાર ઇઝરાયેલી લોકોને આપેલા ઈશ્વરના વરદાનોથી ભરપૂર છે મિત્ર. ઈશ્વરે જુવાન યહોશવાને કહ્યું હતું કે મારો સેવક મોશે મૃત્યુ પામ્યો છે, માટે હવે તું તથા આ સર્વ લોક ઉઠો અને જે દેશ હું તેઓને એટલે કે ઇઝરાયેલ પુત્રને આપું છું તેમાં તમે યર્દન ઉતરીને જાઓ. ઇઝરાયેલી લોકોએ વચનના દેશનો કબજો લેવાનો હતો. આમાં પણ એ પ્રજા નિષ્ફળ ગઈ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં આ વરદાન પરિપૂર્ણ થશે. હવે 7મી જે બાબત છે એ પિતૃઓને લગતી બાબત છે. મુખ્ય 3 પિતૃઓ અથવા પૂર્વજો છે ઇઝરાયેલી પ્રજાના. પહેલો છે અબ્રાહમ, બીજો છે ઈસાક અને ત્રીજો છે યાકૂબ. ઇઝરાયેલી પ્રજાને અબ્રાહમ, ઈસાક અને યાકૂબના વંશજો ગણવામાં આવે છે. અને જે છેલ્લી બાબત છે મિત્ર, 8મી બાબત, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે, મસીહાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ શરીરમાં આવ્યા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે તે યહૂદી હતા. કરંથવાસીને લખેલો બીજો પત્ર છે એના 5મા અધ્યાયની 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે આમ હવે અમે કોઈનું મૂલ્યાંકન માનવી ધોરણે કરતા નથી. જો કે એક વખતે અમે ઈસુ ખ્રિસ્તનું પણ માનવી ધોરણે મૂલ્યાંકન કર્યું હતું, પણ હવે એવું નથી કરતા. એટલે એનો અર્થ એવો થયો મિત્ર કે પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે ઓળખે છે અને જાહેર પણ ઈશ્વર તરીકે જ કરે છે. શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો. ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર તેવો મહિમા અમે નિહાળ્યો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નાના બાળક તરીકે ઇઝરાયેલી દેશમાં ઉતર્યા. ઈસુ ખ્રિસ્ત એ જ આવનાર મસીહ હતા મિત્ર. હવે આપણે આગળ વધીશું. રોમન લોકોને લખેલા પત્રના 9મા અધ્યાયની 6ઠ્ઠી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, મારું કહેવું એમ નથી કે ઈશ્વરનું વરદાન નિષ્ફળ ગયું છે, કારણ કે સર્વ ઇઝરાયેલ ઈશ્વરના પસંદ કરાયેલા લોક નથી. અહીં મિત્ર એક રજૂઆત કરવામાં આવી છે, બહુ વિચિત્ર રજૂઆત કરી. આ વચન પ્રમાણે બધા જ ઇઝરાયેલીઓ કુદરતી રીતે જન્મ્યા, એટલે સાચા પસંદ કરાયેલા લોક નથી. હવે અહીં પ્રેષિત પાઉલ એ સત્ય જણાવે છે કે ઈશ્વરનું વરદાન નિષ્ફળ ગયું નથી. ઈશ્વરનું વરદાન તો બિનશરતી છે. ઈશ્વરની યોજના વ્યર્થ ગઈ નથી, પણ પ્રજા તરીકે યહૂદી લોકો ઈશ્વરના લોક તરીકે જીવવામાં નિષ્ફળ ગયા છે. રોમનોને લખેલા પત્રના 3જા અધ્યાયમાં પ્રેષિત પાઉલ જણાવે છે કે યાકૂબના વંશજો તરીકે યહૂદી પ્રજા તરીકે જન્મવું એમાં અને આત્મિક રીતે જન્મવું એમાં બહુ મોટો તફાવત છે. ઈશ્વરની દ્રષ્ટિમાં ઇઝરાયેલી પ્રજામાં જે શેષ ભાગ છે, કાં તો એ કુદરતી રીતે યહૂદીઓ હોય કે પછી બીજી રીતે હોય, પરંતુ તેઓ જ આત્મિક વારસદારો છે ઈશ્વરના. અહીં બિન યહૂદીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. માત્ર ઈશ્વરના પક્ષે ઊભા રહેનાર શેષ ભાગના યહૂદીઓ જ, એ લોકો વિશે જ અહીં જણાવવામાં આવ્યું છે. અહીં મિત્ર આપણને એ પણ જાણવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ કે લોકો વારસાગત રીતે કે કુદરતી રીતે ઈશ્વરની પ્રજા બની શકતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ જ ઈશ્વરનું સંતાન બને છે મિત્ર. આખી
7મી કલમ જુઓ આગળ શું કહે છે. વળી અબ્રાહામના બધા જ વંશજો કંઈ ઈશ્વરના બાળકો નથી. ઈશ્વરે અબ્રાહામને કહ્યું, ફક્ત ઈસાકના સંતાનો તારા વંશમાં ગણાશે. જે લોકો પ્રેષિત પાઉલ આગળ એવી દલીલ કરતા હતા કે તેઓ કુદરતી રીતે યહૂદી છે અને એટલા માટે ઈશ્વરની પ્રજા છે, એ લોકોને આ કલમ સ્પષ્ટપણે જણાવે છે કે એવું માનવું ભૂલ ભરેલું છે. એ સાચું નથી. જો માત્ર વંશજોની દ્રષ્ટિએ યહૂદીઓને ઇઝરાયેલી પ્રજા અને ઈશ્વરના વારસદાર ગણવામાં આવે તો અબ્રાહામ દ્વારા ઈસાક અને ઇસ્માએલ બંનેના વંશજો ઈશ્વરની પ્રજા માટે હકરૂપ બને, ખરું કે નહીં? પરંતુ એ સત્ય નથી. શારીરિક અને આત્મિકમાં બહુ જ મોટો તફાવત છે. જે દૈહિક છે તે માત્ર દૈહિક વાતો ઉપર જ મન લગાડે છે, પણ જે આત્મિક છે તે આત્મિક બાબતો શોધે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં એમને કેટલાક યહૂદી લોકોએ જણાવ્યું કે એ લોકો અબ્રાહામના વંશજ છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને શું કહ્યું હતું? કહ્યું હતું કે જો તમે ખરેખર અબ્રાહામના વંશજો હોત તો તેણે જેવા કાર્યો કર્યા એવા તમે પણ કરતા હોત. અરે તમારો બાપ તો શૈતાન છે, શૈતાન. તમે તમારા બાપની વાસના પ્રમાણે ચાલો છો. એ આરંભથી જ ખૂની હતો. એ સત્યના પક્ષે ઊભો રહ્યો નથી, કારણ કે તેનામાં સત્ય છે જ નહીં. જુઠ્ઠું બોલવું એ એના માટે સ્વાભાવિક છે, કારણ કે તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે. આ શબ્દો આપણને બહુ જ કડક લાગે છે મિત્ર, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આત્મિક અને દૈહિક વચ્ચે સ્પષ્ટ તફાવત પ્રગટ કરે છે. તમે કયા કુળમાં જન્મ્યા છો, તમે કયા દેશ અને કયા લોકમાં જન્મ્યા છો, એને ઈશ્વરની સાથે કોઈ લેવા દેવા નથી મિત્ર. ઈશ્વર તો પ્રત્યેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વગર પાપોની માફી અને નવો સ્વભાવ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ નવસર્જન બને છે અને ત્યારબાદ એ પવિત્ર આત્માની આધીનતામાં જીવીને પોતાના જીવન દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. નવો જન્મ પામેલી વ્યક્તિ ઈશ્વરના સત્ય, પવિત્ર અને ન્યાયી સ્વભાવ પ્રમાણે જીવન જીવવા ઝંખે છે. એ પવિત્ર આત્માના સામર્થ્યમાં એવું જીવન જીવે છે. પણ જે વ્યક્તિ ઈશ્વર પરાયણ હોવાનો દાવો કરે છે પણ એના જીવનમાં જૂઠાણું છે, ઢોંગ છે, તો એ વ્યક્તિ ઈશ્વરના નામે બીજા લોકોને છેતરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. સંત યોહાન એમણે લખેલા પહેલા પત્રના 3 અધ્યાયની 9મી અને 10મી કલમમાં આ પ્રમાણે કહે છે, સાંભળજો બરાબર. ઈશ્વરનું બાળક પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં, કારણ કે તેની પાસે ઈશ્વરનો સ્વભાવ છે, ઈશ્વરનો સ્વભાવ. અને ઈશ્વર તેના પિતા હોવાથી તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં. ઈશ્વરના બાળકો અને શૈતાનના બાળકો વચ્ચેનો તફાવત આ છે મિત્ર. જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ ઉપર પ્રેમ કરતો નથી, એ ઈશ્વરનું બાળક નથી. વારું, આપણે ફરી પાછા રોમન લોકોને લખેલા પત્રમાં પાછા આવીએ 9મા અધ્યાયમાં અને એની 8મી અને 9મી કલમ જોઈશું. અહીં લખ્યું છે કે ફક્ત ઈસાકના સંતાનો તારા વંશજમાં ગણાશે. એટલે કુદરતી રીતે જન્મ પામેલાઓ ઈશ્વરના બાળકો નથી, પણ ઈશ્વરના વરદાન પ્રમાણે જેઓ જન્મ પામ્યા છે તેવો ખરા વંશજો ગણાય છે, કારણ કે ઈશ્વરનું વરદાન આવા શબ્દોમાં મળ્યું હતું, યોગ્ય સમયે હું પાછો આવીશ અને સારાને પુત્ર અવતરશે. પ્રેષિત પાઉલ આ વિશે સ્પષ્ટતા કરતા ઈશ્વરના સંતાન તરીકે પસંદગી પામેલા અને પસંદગી નહીં પામેલા લોકો વિશે કેટલી બધી સ્પષ્ટ સમજણ આપે છે. દૈહિક રીતે જન્મેલા એ ઈશ્વરના બાળકો નથી, વચન પ્રમાણે જન્મેલા ઈશ્વરના પસંદ કરેલા બાળકો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે બધા એક છો મિત્ર. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના છો તો પછી તમે અબ્રાહમના વંશના પણ છો અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે ઈશ્વરનો વારસો પ્રાપ્ત કરશો. ગલાતી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 29મી કલમ અને 4 અધ્યાયની 28 કલમની કલમ તમે જુઓ મિત્ર, તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધને લીધે તમે બધા એક છો. જો તમે ઈસુ ખ્રિસ્તના છો તો પછી તમે અબ્રાહમના વંશજ છો અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે ઈશ્વરનો વારસો પ્રાપ્ત કરશો. મારા ભાઈઓ, ઈસાકની જેમ આપણે ઈશ્વરના વરદાન પ્રમાણેના બાળકો છીએ. આ તો ઈશ્વરના વચનમાં મળતી ઠોસ ખાતરી છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્તિ પ્રત્યેક વ્યક્તિ ઈશ્વર દ્વારા પસંદ કરેલી, પસંદગી પામેલી વ્યક્તિ છે. બાઇબલમાં તમે છેલ્લું જે પુસ્તક છે, પ્રકટીકરણનું પુસ્તક, જેને સંદર્શનના પુસ્તક તરીકે પણ ઓળખવામાં આવે છે, એના 2 અધ્યાયની 9મી કલમ અને 3 અધ્યાયની 9મી કલમ, તો ત્યાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે, જેઓ પોતાને યહૂદીઓ કહેવડાવે છે પણ તેઓ શૈતાનની સભાના છે, તેઓ તારી નિંદા કરે છે. એ પણ હું જાણું છું કે તેઓ કેવી તારી નિંદા કરે છે.
સાંભળ, પેલા શૈતાનના સાગરીતો એટલે પેલા જુઠ્ઠાઓ પોતાને યહૂદીઓ કેવડાવે છે, પરંતુ હકીકતમાં એમ નથી. વાલા મિત્ર, આપણે પોતાના વિશે બડાઈ મારીને સારા બની શકતા નથી. ઈશ્વર પવિત્ર આત્માનું કાર્ય આપણા જીવનનું પરિવર્તન કરવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતી વ્યક્તિ જીવન પરિવર્તન પામે છે અને એ પછી ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવવા પ્રેરાય છે. જો એ ઈશ્વરને આધીન રહીને પોતાનું જીવન જીવશે તો એની જીભ કરતા એનું જીવન સાક્ષી પૂરે છે. ઈશ્વરનું બાળક છે એ હવે દૈહિક રીતે જૂના પાપી સ્વભાવ પ્રમાણે કે જગતના ધારાધોરણ અને રીત ભાત પ્રમાણે જીવતો નથી, પણ સંપૂર્ણ રીતે નવીનતાને માર્ગે ચાલે છે, ઈશ્વરને માર્ગે. તમારું જીવન તમારા વિશે સાક્ષી પૂરે છે મિત્ર. અને એટલા માટે તમારે બોલવાની કાંઈ જરૂર રહેતી નથી કે તમે આત્મિક છો કે દૈહિક છો, પરંતુ આજે મિત્ર તમે તમારા જીવનને તપાસીને શું બનવું તમારે એ ચોક્કસ પસંદ કરી શકો છો. જો તમે ઈશ્વરના હાથો દ્વારા નવું સર્જન બન્યા નથી મિત્ર, તો આજે જ અને ત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો અને ઈશ્વર દ્વારા એક નવું સર્જન બની જાઓ. કેટલા બધા અદ્ભુત વચનો આજે રોમન લોકોને લખેલા પત્રના 9મા અધ્યાયમાં આપણને જોવા મળ્યા. અહીં ઈશ્વર અને તેમના પસંદ કરાયેલા લોક એનું વર્ણન કરતા 1 થી 9 કલમોમાં કહ્યું છે કે હું ખ્રિસ્તનો છું. પ્રેષિત પાઉલ આ પ્રમાણે કહે છે મિત્ર. પ્રેષિત પાઉલ કહે છે કે હું ઈસુ ખ્રિસ્તનો છું, તેથી સત્ય જણાવું છું અને જૂઠું બોલતો નથી. પવિત્ર આત્માને આધીન થયેલી મારી પ્રેરક બુદ્ધિ ખાતરી આપે છે કે હું જૂઠું કહેતો નથી. આપણને ખાતરી કરાવવા માટે પ્રેષિત પાઉલે આવા શબ્દો ઉચ્ચારવા પડે છે મિત્ર. આપણને ખાતરી કરાવવા માટે, અને ખાસ કરીને યહૂદી લોકોને, ઇઝરાયેલી લોકોને ખાતરી કરાવવા માટે પ્રેષિત પાઉલ આવા શબ્દો ઉચ્ચારે છે અને ખાતરી આપે છે કે પવિત્ર આત્માને આધીન થયેલી મારી પ્રેરક બુદ્ધિ ખાતરી આપે છે કે હું જુઠ્ઠું બોલતો નથી. એ પ્રમાણેના શબ્દો એ વાપરે છે. અને પોતાની પ્રજા માટે તમે જુઓ, પોતાના લોક માટે, પોતાના જાતિ ભાઈઓ માટે પ્રેષિત પાઉલના હૃદયમાં કેટલો બધો બોજ છે, કેટલો બધો બોજ. એ કહે છે કે મને અત્યંત શોક થાય છે, મને અત્યંત શોક થાય છે. મારા લોકના માટે મારા હૃદયમાં હંમેશા વેદના થાય છે. હું નથી જાણતો મિત્ર કે આપણા હૃદયમાં આપણા દીકરા માટે, આપણી દીકરી માટે, આપણી બહેન માટે, આપણા ભાઈ માટે, આપણી માતા માટે, આપણા પિતા માટે, આપણી પત્ની માટે, આપણા પતિ માટે, આપણા પાડોશી માટે, આપણા જાતિભાઈ માટે આવો બોજ છે કે કેમ? ઈશ્વર આપણને એ માટે કૃપા આપો, જાગૃત રાખો અને પ્રેરણા આપો. આમેન. પ્રિય મિત્રો, બાઇબલમાં ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને આપેલા આશીર્વાદો વિશે માહિતી આપવામાં આવી છે. તે વિશે આપણે જોઈએ છે કે ઈશ્વરે તેમને પોતાના પુત્રો તરીકે દત્તક લીધા હતા. જૂના કરારના સમયમાં ઈશ્વરના ગૌરવની હાજરી ઇઝરાયેલ પ્રજા સાથે મુલાકાત મંડપ, કરાર કોષ અને યરૂશાલેમના મંદિરમાં હતી. નવા કરારના સમયમાં મંડળી મધ્યે ઈશ્વરની હાજરી પવિત્ર આત્મા મારફતે છે. ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો હતો કે તેને એક વચનનો પુત્ર થશે અને તેના અસંખ્ય વંશજો હશે અને વચનના દેશ તરીકે કનાન દેશ ઈશ્વર તેઓને આપશે. આ ઉપરાંત ઈશ્વરે યહૂદી પ્રજા સાથે નિયમોનો કરાર મૂસા મારફતે અને સાર્વકાલિક ઈશ્વરના રાજ્યની સ્થાપનાનો કરાર દાઉદ રાજા મારફતે કર્યો હતો. કેટલું અદ્ભુત, ખરું ને દર્શક મિત્રો? ઈશ્વરે પોતાના લોકોને નિયમશાસ્ત્ર આપ્યું અને તેનું પાલન કેવી રીતે કરવું તે જણાવ્યું. મંદિરમાં ઈશ્વરની આરાધના કરવા માટે યાજકો, વિધિઓ માટેના તમામ નિયમો આપવામાં આવ્યા છે. ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેના વંશજોમાંના એક દ્વારા ઈશ્વર પૃથ્વી પરના તમામ પરિવારોને આશીર્વાદિત કરશે. ઈશ્વરે એક રાજાનું વચન આપ્યું હતું જે દાઉદના કુટુંબનો હશે. વાલા દર્શક મિત્રો, મૂળ ભાષામાં સંત પાઉલ ફક્ત ધર્મપિતૃઓ લખે છે. તેનો અર્થ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ થાય છે.
ઈસુ ખ્રિસ્તનો જન્મ એક યહૂદી તરીકે થયો હતો. વાલા દર્શક મિત્રો, ઈશ્વરના વચનો ઈશ્વરના આત્માના કાર્ય સાથે સંબંધ ધરાવે છે. તેથી ઇબ્રાહિમના વાસ્તવિક વંશજો એવા લોકો છે જેઓ તેમના આત્મા દ્વારા ઈશ્વરનું વચન મેળવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરના આત્મા દ્વારા ઈશ્વરનું વચન મેળવે છે ત્યારે તે ઈશ્વરનું બાળક બને છે. વાલા દર્શકો, શું તમે ઈશ્વરનું બાળક બન્યા છો? આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને પવિત્ર ગ્રંથ બાઇબલ અમારી માતૃભાષામાં આપ્યું. પવિત્ર દેવ, અમે આભાર માનીએ છીએ તમે તારણની મોક્ષની યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે અમારા જીવનમાં લાવ્યા. અને અમારી પ્રાર્થના છે પ્રભુ, તમે અમને મદદ કરો, અમને તમારા બાળકો બનાવો. અને દેવ, અમે તમારા બાળકો બનવા તૈયાર છે. તમારા વચનને આધીન થવા અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, મને ખાતરી છે કે આજનું પ્રસારણ આપને ગમ્યું હશે. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. મિત્રો, જો તમને પ્રાર્થનાની આવશ્યકતા છે તો અમારા પ્રતિનિધિ તમારા માટે પ્રાર્થના કરવા માટે આતુર છે. માટે હમણાં જ આપનો ફોન લો અને તમે અમારા પ્રતિનિધિ સાથે પ્રાર્થના કરી શકો છો. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. આજનો આશીર્વાદ ઈશ્વર આપ સર્વને આપો અને આજે ઈશ્વર આપના કુટુંબની સંભાળ રાખો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ઈશ્વર. આજનો પ્રશ્ન છે, ઇસ્રાયેલીઓને કોના દ્વારા નિયમો આપવામાં આવ્યા? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.